જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરની આવકે નવો રેકોર્ડ સર્જ્યો હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 8 દિવસથી રોજના 7 થી 8,000 કટ્ટાની આવક નોંધાઈ રહી છે, જેમાં ખેડૂતોને પ્રતિ 20 કિલોના 1300 થી 1500 સુધીના પોષણ ભાવ મળી રહ્યા છે। તો માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવેશ ગજેરાના જણાવ્યા મુજબ તુવેરની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે, તો આગામી 10 દિવસમાં વધુ 15-20,000 કટ્ટાની આવકની સંભાવના છે। તો સમગ્ર ગુજરાત રાજ્યમાં જણસીની આવકમાં નંબર 1 રહેલા જૂનાગઢ માર્કેટ યાર્ડમાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર અને રાજકોટ જિલ્લાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં તુવેરનું વેચાણ કરવા આવી રહ્યા છે। તો માર્કેટના સ્ટાફ દ્વારા ખેડૂતોની સુવિધા માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તો વધતી આવકને પહોંચી વળવા માટે યાર્ડ ખાતે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે। તો સારા ભાવ અને વ્યવસ્થિત સેવાના કારણે જૂનાગઢ માર્કેટ યાર્ડ ખેડૂતોની પ્રથમ પસંદ બન્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।